હેલો એવરીવન, હું ઓફિસથી આવી ગઈ છું અને હવે હું આજે કંઈક બનાવવા જઈ રહી છું. અને આજે મને ફાસ્ટ ફૂડ ખાવાની ક્રેવિંગ્સ બહુ જ થતી હતી. મતલબ પ્રોપર જમવાનું નહીં, બટ કંઈ નાસ્તા જેવું કંઈક ચટપટું ટેસ્ટી યમ્મી ખાવાનું મન થતું હતું. તો મારા વન ઓફ ધ ફેવરેટ છે વ્હાઈટ સોસ પાસ્તા. તો આજે હું એ બનાવવાની છું અને મેં કાલનું ડિસાઈડ કરી લીધું હતું કે મારે પાસ્તા ખાવા જ છે, પણ કાલે બીજું બનાવવાનું હતું એટલે પાસ્તા બનાવવાનું થયું નહીં. એટલે આજે તો મેં કહી દીધું હતું કે આજે તો જે પણ થાય મારે પાસ્તા જ ખાવા છે, તો હું પાસ્તા જ બનાવીશ. તો આજે હું પાસ્તા બનાવવા જઈ રહી છું અને પાસ્તા બનાવીશ હું વ્હાઈટ સોસવાળા, તે બી વિધાઉટ મેંદો. હેલ્ધી ના કહેવાય, બટ દૂધ અને મેંદો મિક્સ કરવો બી અગેન અનહેલ્ધી જ કહેવાય. બટ મારી પાસે સૂજીના પાસ્તા છે અને હું વ્હાઈટ સોસ પણ બનાવીશ વેજીટેબલ્સમાંથી. તો કઈ રીતે બનાવું છું એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. आगे बोलो. मैं ये बंद करके आती हूँ. ओके ओके. कहाँ जा रहे हो? सर्दी थी कैसे दवाखाने जવું છે. चलो खुश हो बेटा. तेले को चलाई हूँ. क्या लाई हो? बाकी करती है मम्मी. ડેડી લગાવશે માથામાં, ડેડી માટે લાવી છે. હે તે કેમ કાઢી નાખી પિન? मैं तो तेले लाई हूँ. मैं पिन लगाती हूँ. तुम लगाती है ना. कहाँ लगाती हूँ मैं? तुमने लगाया. ખુશી સરખું મૂક. ખુશી અહીંયા ત્યાં કશું મૂકી નહીં દેવાનું. આ છે ખુશીનું નાનું શું ડ્રેસિંગ ટેબલ, જ્યાં ખુશી રેડી થાય છે. હે ને ખુશી? મેકઅપ કરે છે, હે ને? पहले मैं पाउडर लगाती हूँ फिर लिपस्टिक लगाती हूँ. क्यों लगाती हो तुम लिपस्टिक? फिर मैं हेयरबैंड फिर ब्रेसलेट फिर पिन फिर नेल पॉलिश फिर बक्कल. ऐसे लगाती हो? तुम्हें आता है मेकअप करना? बस. તને મેકઅપ કરતા આવડે છે? हाँ. કોણે શીખવાડ્યું? किसी ने भी नहीं. જાતે આવડે છે? हाँ. मैं सरस. आपको दिखाऊं. नहीं 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 नहीं, अभी मेकअप नहीं करना है. रुको रुको नहीं. खुशी ये बैग કોણે અહીંયા મૂક્યું? જાઓ સરખું મૂકો બેગ. ये डैडी ने किया. अभी हमें पढ़ाई करनी है बेटा इसके लिए. हाँ सही बोलो डैडी. चलो ये देखो, ये मैंगो है, ये मैंगो कलर है, उसमें उसके ऊपर चाबी लगी हुई है, काली हेयरबैंड, उनका फोन, ये मेरा फोन, હા, અને ખુશીએ સ્વેટર કેવું મૂકી દીધું છે? और फिर मेरा हेड सॉन्ग. चलो. ખુશી હવે જતી રહી છે તો હું શાંતિથી મારું કામ કરી શકું છું. એ એના ડેડી જોડે જઈ રહી છે બહાર. ત્યાં સુધી હું આ કોર્ન છીણી લઉં ફટફટ. અહીંયા મેં કોર્ન અને ફ્લાવર બોઇલ કરવા થોડું મૂકી દીધું છે. અહીંયા થાય છે પાસ્તા બોઇલ થાય છે. ત્યાં સુધી આપણે આ જે બધી સબ્જી પડી છે એને ચોપ કરી દઈએ. ઓકે. બોઇલ કરેલું ફ્લાવર છે લઈ લીધું છે અને 2 ચીઝ ક્યુબ છે એ તોડીને એમાં એડ કરી દઈશું.
તો વ્હાઈટ સોસ રેડી છે. થોડો થીક લાગે છે તો થોડું પાણી એડ કરી દઈશું. રેડી છે. અને આ વ્હાઈટ સોસ મેં વિધાઉટ મેંદો અને વિધાઉટ દૂધ બનાવ્યું છે. આમાં મેં બોઇલ ફ્લાવર લીધું છે, થોડું ફ્લાવરને થોડું બોઇલ કરી લીધું અને એને છે ને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. અંદર 2 ચીઝ ક્યુબ એડ કર્યા છે મેં. અને પનીર હોય આપણી પાસે તો પનીર પણ એડ કરી શકો છો થોડું અંદર, ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અત્યારે મારી પાસે પનીર અવેલેબલ નથી એટલે મેં સ્કીપ કરી દીધું છે. બટ આ જે વ્હાઈટ સોસ છે એની અંદર આપણે પનીર પણ એડ કરી શકીએ છીએ અને ખૂબ જ હેલ્ધી અને સરસ સોસ બનીને રેડી થશે. અને કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ ફ્લાવરમાંથી બનાવ્યો છે. તમે કહેશો તો જ ખબર પડશે અને ટેસ્ટ પરથી પણ બિલકુલ બી ખબર નહીં પડે કે આ ફ્લાવર છે. એવું જ લાગશે કે વ્હાઈટ સોસ પાસ્તા જ તમે ખાઈ રહ્યા છો. અને અહીંયા ખુશી અને ડેડી આવી ગયા છે. જેમ્સ લેકે आई. बंद करो वो बेटा. ठीक है बेटा, लेके आए तुम. लाओ क्या लेके आए हो. थैंक यू. डैडी को बोलो ना खोल दे बेटा. अरे क्या चूज करो शूज काढले त्याच्या बाजूने शूज काढले बॅट हॅबिट. खुशू आज होमवर्क में क्या है बेटा. 6. 6 का स्पेलिंग क्या है. 6 9 SIX. वेल डन. मम कर देते. ओके. ठीक है. और तुमने क्या बनाया है. क्या बनाया है. आज मैंने तुम्हारे लिए पास्ता बनाया है. पास्ता. यस. थैंक यू. डैडी यू हैव टू हैंडल दिस. ओह पास्ता के लिए इतनी सारी खुशी थी ना. जाओ होमवर्क कर लो पहले. जाओ. मम्मी गोल घूम के दिखाओ. वाह बहुत अच्छा घूमती हो. चलो होमवर्क करो. સો પાસ્તા રેડી છે. એકદમ ટેસ્ટી યમ્મી અને વ્હાઈટ સોસ પાસ્તા. हेलो दोस्तों, माय नेम इज खुशी. खुशी प्रजापति. કયું કાર્ટૂન જોઉં છું. છે लेब्राडोर. લેબ્રાડોર. लेब्राडोर. લેબ્રાડોર છે બેટા. વાગે એવી ચમચીથી ખાવું છે. લે ખુશું ખાલો ચલો. નેક્સ્ટ ટાઈમ પાઇનેપલ એડ કરવાનું. જોરથી બોલજો પણ પાઇનેપલ એડ કરવું છે. નેક્સ્ટ ટાઈમ આમાં પાઇનેપલ એડ કરવાનું છે. જો મેં કીધું ને માસ્ટર શેફની કમેન્ટ આવે જ ઓલવેઝ. આવી ને ગરમ પાસ્તા જોડે પેલું બાર્બેક્યુ ટાઈપ પાઇનેપલ નથી આવતું.
એ આપણે એડ કરીશું તો બહુ ટેસ્ટી લાગશે, વધારે ટેસ્ટી લાગશે. આજે આપણે કેટલા ટાઈમ પછી જોડે જમીએ? આફ્ટર લોંગ ટાઈમ. હા, તો જ્યારે બી મેરેજ પછી 2-3 વર્ષ એક જ ડિશમાં ખાતા હતા. ઓલવેઝ હું ભૂખી રહેતી હતી, ફટફટ ખાઈને ઊભું રહી જાય, હું ભૂખી રહેતી હતી. એટલે પછી મેં જોડે જમવાનું જ બંધ કરી દીધું. એના લીધે એની સ્પીડ તો વધી ગઈ, પણ જમવાની, કારણ કે ભૂખી રહી ગઈ. આ સારો પોઈન્ટ છે. કેમ કે હું ધીરું ધીરું ખાતી હતી તો હું ભૂખી રહી જતી હતી અને મને બહુ શરમ લાગે, એટલે હું ઊભી થઈ જાય એટલે હું ઊભી થઈ જાઉં. હવે કયો સોસ આવે? આમાં મેં ફ્લાવરથી બનાવ્યા છે. બોલો ફ્લાવરનો સોસ લાસ્ટ ટાઈમ વાળો. તમે બી મિત્રો ઘરે આપણે જે રીતે બનાવે છે ફ્લાવરનો સોસ તમે ટ્રાય કરજો. તમને એવું લાગશે ખરેખર બહારથી તમે સોસ લાવીને લાવ્યો હોય સેમ બહાર જેવો એવો ટેસ્ટ આવશે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. જે બી વિડીયો જોઈ રહ્યા છે પ્લીઝ ટ્રાય ફ્લાવરનો સોસ.